હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી પેપરનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ। ખાસ આ પેપર તૈયાર કરી દેજો, વિડીયોને અંત સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો। અને ચેનલ પર ના હો તો સૌપ્રથમ ખાસ CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે। પ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ સેક્શન એ વિભાગ એ ની, તો વિભાગ એ ની અંદર કુલ 15 પ્રશ્નો જે પૂછેલા છે તમને, જેની અંદર હેતુલક્ષી પ્રશ્નો છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા વિકલ્પો, તો એની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું। પહેલો પ્રશ્ન છે કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, બરાબર? તો રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, જેની પહોળાઈ નથી હોતી, લંબાઈ હોય છે। આ દાખલાથી આમ આપણે રેખા દોરી, કાં તો આમ દોરો, બરાબર? તો આ રેખા કહેવાય, એ પહોળાઈ વગરની લંબાઈ છે। તો વિધાન કેવું છે? સાચું છે। તો પહેલામાં પ્રશ્નો તમારો જવાબ શું આવશે? વિધાન સાચું છે। આગળ જોઈએ બીજો પ્રશ્ન, ત્રિકોણમાં સરખી બાજુની સામેના ખૂણા સરખા હોય છે। તો તમે ત્રિકોણ દોરો તો એની સરખી બાજુના સામેના ખૂણા સરખા, તો વિધાન કેવું છે? સાચું છે, બરાબર? ત્રીજો પ્રશ્ન, 40ના ખૂણાના કોટિકોણનું માપ 30 થાય। હવે 40ના ખૂણાના કોટિકોણનું માપ 30 ના થાય, બરાબર? વિધાન કેવું છે? ખોટું છે। ક્લિયર? તો સાચું, સાચું અને ખોટું। હવે આગળ વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે, જેની અંદર ચોથા નંબરનો પ્રશ્ન છે, ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડના ખૂણા છે। જો ખૂણો ABC 30 હોય, ABD કેટલો થશે? તો આપણને ABC 30 આપ્યો છે, રૈખિક જોડા આપ્યો છે ખૂણો, બરાબર? તો સિમ્પલ, ત્રણેય જે રૈખિક જોડ છે એટલે ટોટલ 180 થશે। ABC 30 હોય તો ABD કેટલો હોય? તો 180માંથી 30 બાદ કરી દો, તો 150, 150 જવાબ આવે આપણો। સમજાઈ ગયું? પૂરી રીત સાથે વિદ્યાર્થી મિત્રો સમજાવું છું, ખાસ સમજો। રૈખિક જોડના ખૂણા છે એટલે ટોટલ આવે 180, ABC તમને 30 આપ્યો છે એટલે 180માંથી ખાલી 30 બાદ કરો એટલે 150 વધે, એટલે જવાબ અહીં તમારા આવશે 150, ઓપ્શન C। ક્લિયર? ચલો, ત્રિકોણનો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખબર છે, 1/2 પાયો ગુણ્યા વેધ। તો 1/2 પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ, ઓપ્શન B તમારો જવાબ આવશે। ખબર પડી ગઈ? એકદમ સહેલું છે। ચલો આગળ, છઠ્ઠા નંબરનો પ્રશ્ન જુઓ, તમને એક આકૃતિ આપી છે, APB નું માપ શોધવાનું છે। આ APB, તમને ABCનું અહીં ખૂણો C 60નો જ હોય તો આ ડબલ હોય, બરાબર? અહીંયા જે આપ્યું હોય એનાથી ડબલ, તો એ કેટલું થાય? 120, ઓપ્શન C ઇઝ યોર કરેક્ટ આન્સર। ચલો પ્રશ્ન નંબર 7, ત્રિકોણ ABCની બાજુઓ AB અને AC ના મધ્યબિંદુ અનુક્રમે P અને Q હોય તો PQC કેવો હોય? તો એ કેવો હોય? સમલંબ ચતુષ્કોણ બને, બરાબર? સમલંબ, ઓપ્શન A આવશે, સમલંબ ચતુષ્કોણ। ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો। હવે ખાલી જગ્યાઓ જોઈ લઈએ, જેમાં પહેલું 8મા નંબરની ખાલી જગ્યા છે, ત્રિકોણ ABCમાં AB ગ્રેટર ધેન BC, એટલે AB BC કરતાં મોટો છે અને BC એ AC કરતાં મોટો હોય તો ABCનો સૌથી નાનો ખૂણો કયો થાય? તો કયો થશે? BC, બરાબર? આ BC જે છે એ સૌથી નાનો થશે, તમે CB બી લખો કે BC બી લખી શકો, ઓકે? તમે CB લખો તો BC લખ્યો તો બી એ સાચું રહેશે। ક્લિયર? ચલો હવે આગળ જે 9મી ખાલી જગ્યા છે, જેની અંદર તમને એમ કે રસ્તો પૂછો છે, ચોરસના વિકર્ણો કેવા હોય? ખાલી જગ્યા હોય છે, તો ચોરસના વિકર્ણો પરસ્પર લંબ હોય છે। જવાબમાં શું લખવાનું? પરસ્પર લંબ હોય છે। 10મું, ત્રિકોણ ABCની બાજુઓ AB BC ACના મધ્યબિંદુ અનુક્રમે PQR આપી દીધા છે, બરાબર? જેની અંદર ABCનું માપ 32 સેમી² હોય તો PQR એનાથી અડધું હોય। મેં હમણાં કીધું પેલું એના કરતાં ડબલ હોય, તમે આકૃતિ સમજો, બરાબર? આ જે માપ હોય એના કરતાં ડબલ હોય, પણ આ આપ્યું હોય તો આનું માપ કેટલું થાય? તો આના કરતાં અડધું હશે। આનું તમને 32 આપ્યું તો આનું કેટલું થાય? 16 થાય। તો અહીં જવાબ શું આવે? 16, એકદમ ઇઝી। ચલો, વર્તુળની મોટામાં મોટી જીવા અને વર્તુળનો ખાલી જગ્યા છે, તો વર્તુળની મોટામાં મોટી જીવા અને વર્તુળનો વ્યાસ છે, તો જવાબ આવશે વ્યાસ, ઓકે? ચલો 12મો પ્રશ્ન, 32 પછી 2/3 આ રીતે એની કિંમત શોધવાની કીધી છે, તો તમે સાદું રૂપ આપશો તો તમને ફાઇનલ જવાબ 4 આવશે, બરાબર? તો જવાબ 4 આવ્યો હોય તો તમારો દાખલો સાચો રહેશે। 13મો પ્રશ્ન છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો 180, દરેકને આપણે એવું જોઈએ તો। ચલો પ્રશ્ન નંબર 14, નીચેની આકૃતિ આપી છે, એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાની એક જોડ
ની રેખાઓ વચ્ચે કઈ આકૃતિઓ આવેલી છે તો અહીં તમારે એ રીતે દર્શાવવાની છે. આગળ જે 15મો પ્રશ્ન છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો તમને ખૂણા જ પૂછેલા છે. આમાં પણ ત્રિકોણના ખૂણા જેમ 180 જવાબ આવશે. ઓકે, ચલો વિભાગ બી. હવે વિદ્યાર્થી મિત્રો 2 ગુણના પ્રશ્નો શરૂ થશે. 7 પ્રશ્નો આપેલા છે. ટોટલ 2 ગુણના 7 પ્રશ્નો એટલે 14 માર્ક્સના અહીંયા છે. 15 માર્ક્સ હેતુલક્ષી હતા. 2 ગુણના 14 પ્રશ્નો છે. એમાં કેવા પ્રકારના પ્રશ્નો છે? ખાસ આ બધા પ્રશ્નો તમારે આવનારી જે ફાઇનલ એક્ઝામમાં પણ તમને ઉપયોગી થશે. બરાબર, એટલે ખાસ તૈયાર કરી દેજો. ત્રિકોણ ABCમાં ખૂણો ACD એ બહિષ્કોણ છે જેનું માપ 110 હોય અને ખૂણો B 30 હોય તો ખૂણો A કેટલો થાય? બરાબર, એ એનું માપ તમારે ગણતરી કરીને તમને ઇઝીલી મળી જશે. 17મો પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણની વ્યાખ્યા આપો. આ તો તમને ચોપડીમાં આપેલી છે એટલે મળી જશે. 18મો પ્રશ્ન છે યોગ્ય નિશ્ચય સમનો ઉપયોગ કરવાનો છે અને 104 ગુણ્યા 96. બરાબર, તો આ તમે ગુણાકાર કરીને પણ એનો જવાબ મેળવી શકો છો, પણ પહેલાં આપણે રીત વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ લખવાનો અને યોગ્ય જવાબ મેળવવાનો. 19મો પ્રશ્ન છે આપણે ચાલુ છે એક્સની કિંમત માટે 5x - 4x² + 3 બહુપદી માટે અહીં તમારે x બરાબર -y લેવામાં 1 લેવાનું. એટલે જ્યાં જ્યાં x હોય ત્યાં શું લખી દેવાનું? -1. પછી સાદુરૂપ આપવાનું અને તેના મૂલ્ય શોધવાના. 20મો પ્રશ્ન છે જેની અંદર ખૂણો BAC શોધવાનો છે. બરાબર, ત્યારબાદ 21મા પ્રશ્નમાં P/Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. 22મો પ્રશ્ન છે જેમાં સાદુરૂપ આપો 5 + √5 × 5 - √5. બરાબર, તો x બરાબર 5 અને x બરાબર -5 એ રીતે કંઈક મળશે. તમે સાદુરૂપ આપી જોજો. બરાબર, તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ 23મો પ્રશ્નમાં પણ તમને આકૃતિ પરથી આ AD શોધવાનું કીધેલ છે. 24મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. વિકર્ણ AC 6 સેમી છે અને વિકર્ણ BD 9 હોય. બરાબર, તો ABCD આખું ટોટલ કેટલું થશે એ શોધવાનું છે. ત્યારબાદ એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પણ દાખલો અહીં પૂછેલ છે. ખૂણા Cનું માપ શોધવાનું છે. વાત કરીએ વિભાગ C માટે 3 ગુણના ટોટલ અહીં 3 પ્રશ્નો છે એટલે ટોટલ 9 માર્ક્સનું છે વિભાગ C. કેવી રીતે તૈયારી કરવી ખાસ તૈયાર રાખજો. કેવા પ્રશ્નો 3 માર્ક્સમાં જુઓ. જો મેં તમને આગળ પણ કીધું હતું કે આવા પ્રકારના પ્રશ્નો જે છે 2 ગુણમાં 3 ગુણમાં કયા પ્રકારના હોય અને એ જ રીતે પેપર આવ્યું છે. આપેલ આકૃતિમાં AB સમાંતર CD ખૂણો APQ 50 PRD 127 તો x અને y શોધો. તો આ x અને yનું મૂલ્ય શોધવાનું છે. ત્યારબાદ અહીં ખાલી આકૃતિ આપી છે અને કીધું x અને y શોધો. બરાબર, તો આ રીતે પણ ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે છે. 5 પ્રશ્નો આપેલા છે એમાંથી કોઈ બી 3 લખવાના છે. 3 ગુણનો પ્રશ્ન હતા. 28મો પ્રશ્ન ખાસ મસ્ત પ્રશ્ન છે. બરાબર, વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ જીવાને દુભાગે છે સાબિત કરવાનો છે પ્રમેય. 29મો પ્રશ્ન છે જેની અંદર ખૂણો PQR શોધવાનો છે OPR. અને આ ખાસ મેં તમને કીધું હતું કે સંખ્યા નિરૂપણવાળા પ્રશ્નોમાં તમે રોકડા માર્ક્સ ઇઝીલી મેળવી શકશો. એકદમ ઇઝી છે. સંખ્યા રેખા પર √3નું નિરૂપણ કરો. લાસ્ટ વિભાગની વાત કરીએ 4 ગુણના પ્રશ્નો તો 3 પ્રશ્નો લખવાના હતા. બરાબર, કોઈ પણ 3 લખવાના એટલે ટોટલ 12 માર્ક્સ. આમ ટોટલ 50 માર્ક્સનું આપણું પેપર થયું. ચલો 31મો પ્રશ્ન છે. બરાબર, તમારે સાબિત કરવાનું છે AD <BC છે. ત્યારબાદ આપેલ આકૃતિ પરથી B અને Cનું માપ શોધવાનું છે. ત્યારબાદ જે 33મો પ્રશ્ન હતો જેની અંદર તમારે સાબિત કરવાનું હતું કે એક જ પાયા પર આવેલા અને 2 સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા 2 ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે સાબિત કરો. ત્યારબાદ ત્રિકોણ ABCની રચના કરવાની હતી. તમને અહીં માપ આપેલું છે. બરાબર, રચના હતી એકદમ ઇઝી. અને 35મો પ્રશ્ન બી ઇઝી જ કહેવાય. ખાલી માપના ખૂણાની રચના તમારે કરવાની હતી 75 ડિગ્રી અને 135 ડિગ્રી એમ 2 પ્રશ્નો આપ્યા હતા. બરાબર, 2 ગુણનો આ પ્રશ્ન છે એટલે ટોટલ આખો 4 માર્ક્સનો ક્વેશ્ચન અહીં પૂછેલ છે.